મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો રાજ્યમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબકી શકે। રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આજે વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં આજે કમોસમી વરસાદની ઘાત અને રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં આજે યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે। અમરેલી જિલ્લામાં મોડી રાતથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ। ખાંભા રાજુલા પંથકમાં વરસાદ વરસતા નદી નાળા છલકાઈ ઉઠ્યા। ધોધમાર વરસાદને પગલે ખાંભાની ધાતરવડી નદીમાં પૂર આવ્યું છે। ખાંભાના પીપળવા, ગીદરડી, ઉમરિયા, તાતણિયા, લાસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। રાજુલાના ગામડાઓમાં પણ કમોસમી વરસાદની શરૂઆત થઈ। માવઠાને પગલે ખેડૂતોની સ્થિતિ પણ વણસી છે। તો અમરેલી જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ। આજે પણ વરસાદની ખાત છે। ખાંભા રાજુલા પંથકમાં વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ધોધમાર વરસાદને પગલે ખાંભાની ધાતરવડી નદીમાં પૂર આવ્યું અને આજ મુદ્દે સંવાદદાતા દિલીપ ફોન લાઈન પર છે। દિલીપ, અમરેલી જિલ્લામાં અવિરત વરસાદ, અત્યારે શું પરિસ્થિતિ? મોડી રાતથી અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરી રાજુલા અને જે કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસતા નદી નાળાઓ છે છલકાઈ ઉઠ્યા હતા। ધાતરવડી 2 ડેમ છે એ પણ છલકાઈ જવા પામ્યો હતો। આજે ધાતરવડી 2 ડેમ છલકાઈ જતા એના લગભગ 16 દરવાજા છે હાલ અડધો ફૂટ જેટલા ખોલવામાં આવે છે, જેને લઈને નીચાણવાળા 10 ગામોને હાલ એલર્ટ પર મુકાયા છે। ત્યારે ખાંભા, સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસી જતા હાલ નદી નાળાઓ છે સંપૂર્ણ છલકાઈ ઉઠ્યા છે જી, અને જગતાજ પણ ખૂબ હાલ ચિંતિત બન્યો છે। બિલકુલ, આભાર દિલીપ તમામ જાણકારી માટે। રાજ્યમાં ફરી કમોસમી વરસાદનું કમઠાણ। મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો। મોડી રાતથી જ સમગ્ર પંથકમાં વરસાદની શરૂઆત થઈ હતી। ભારે વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। અવિરત વરસાદથી મહુવાની માલણ નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે। મહુવાના આ દ્રશ્યો છે કે જ્યાં મોડી રાતથી જ વરસાદની શરૂઆત થઈ છે। ઠેર ઠેર વરસાદી પાણી પણ ભરાઈ ગયા છે। ખેતી પાકમાં પણ વ્યાપક પ્રમાણમાં નુકસાનની ભીતિ છે। ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। ભાવનગર સહિતના પંથકમાં આજે પણ વરસાદની આગાહી છે। ભાવનગરના મહુવા અને તળાજામાં કમોસમી વરસાદે નુકસાની વેરી છે। તળાજા વિસ્તારમાં 4 ઇંચ કમોસમી વરસાદ ખાબકી ચૂક્યો છે। તળાજાના નવા સાંગણામાં ખેતરમાં વરસાદી પાણી ભરાઈ ગયા। ભારે વરસાદને પગલે કપાસ, મગફળીના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાની થઈ છે। ખેતરમાં પડેલા મગફળીના પાથરા વરસાદમાં પલળી ગયા। કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં પણ અત્યારે વધારો કર્યો છે। ભાવનગરના આ દ્રશ્યો મહુવા સહિતના પંથકમાં મોડી રાતથી વરસાદની શરૂઆત થઈ છે। એક તરફ ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા, મગફળીના પાથરા પણ વરસાદમાં પલળી ગયા। ઉપરવાસમાંથી પાણીની આવકને પગલે ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે। વર્ષમાં સતત 8મી વખત શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે। પાણીની આવક વધતા ડેમના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા છે। હાલ ડેમમાં 1800 ક્યુસેક પાણીની આવક શરૂ છે। સતત થઈ રહેલી પાણીની આવકને પગલે ભાવનગરનું તંત્ર પણ એલર્ટ મોડ પર છે। નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા માટેની પણ અપીલ કરવામાં આવી છે। ડેમ ઓવરફ્લો થતા તંત્ર પણ એક તરફ સતર્ક છે। નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। શેત્રુંજી ડેમ ફરી એક વખત ઓવરફ્લો થયો છે। વર્ષમાં 8મી વખત શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે, જેને કારણે તંત્ર એલર્ટ મોડ પર છે અને નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે। આ તરફ છોટાઉદેપુર જિલ્લામાં પણ મોડી રાતથી અવિરત વરસાદની શરૂઆત થઈ। ઊંચાપાન, ડુંગરવાડ અને જોજ વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી મકાઈ, તુવેર સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાની પહોંચી છે। આ તરફ ડાંગરની ખેતીમાં પણ માવઠાથી મોટા પાયે ખેડૂતોને નુકસાન ગયું છે। છોટાઉદેપુરના આ દ્રશ્યો છે કે જ્યાં એક તરફ અવિરત વરસાદ
બીજી તરફ જગતના તાતની ચિંતામાં પણ વધારો, કારણ કે ડાંગરની ખેતીમાં પણ માવઠાને કારણે નુકસાની વેઠવાનો વારો આવ્યો. આ તરફ આણંદ જિલ્લામાં પણ મોડી રાતથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ. કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. કમોસમી વરસાદને કારણે જગતનો તાત ફરી એક વખત લાચાર બન્યો છે. ખેતરમાં પાણી ભરાઈ જતા ડાંગરનો પાક પલળી ગયો છે. પાક પલળી જતા ખેડૂતોને નુકસાનની ભીતિ છે. ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. યોગ્ય વળતર મળે તેવી પણ માંગ ખેડૂતો કરી રહ્યા છે. ડોંગરમાં તો હવે આપણને એવું હતું કે ડોંગર જશે તો પૂરા મળશે, હેણો તે ભરાઈને ડોંગરનું બધું હલે બગડી ગયું. હવે શું મળવાનું? પાણી ભરાઈ ગયું, હવે કશું ના થાય, બધું કોવાઈ જવાનું. હવે વરસાદ કેવો પડે? વરસાદ તો આખી રાત પડ્યો, હવે કશું એ ના થાય. હવે જે ખેડૂતોને મળવાનું તે કશું મળે નહીં. હવે એમ પતી ગયું. હવે સરકારે સહાય કરવી જોઈએ, શું લાગે? કરવી જ જોઈએ ને. આ શું મળે હવે? એમ ખેડૂતો બધા બચારાને જે મળવાનું તે ગયું. હવે બરાબર છે. અને નુકસાન કેટલું છે? નુકસાન તો હવે કશું ગણવાનું જ નહીં. તમારે આ ડોંગર વેચીને જોણે કે હવે ખર્ચો મળશે, તો હવે આવી ગયું એટલે હવે બધું સંપૂર્ણ જ થઈ ગયું. કશું જ ના મળે. હવે વીઘે કેટલો ખર્ચો થાય છે ડોંગરમાં? હવે વીઘે મોનો ને કે ખર્ચો તો તમારે 10,000 ની આજુબાજુ તો થાય ને. 10-12 હજાર રૂપિયા તો ખર્ચો થાય. કાલથી વરસાદ ચાલુ થયો છે, ડોંગરો બધી ખરાબ થઈ ગઈ, હવે વાડિયા જેવી રહી નહીં. અને પછી આ બધું કચરું બગડી ગયું, ભેંસોને ખાવાનું નહીં રહ્યું અને બધું ખરાબ થઈ ગયું છે. બરાબર. એટલે હવે કરવું શું? ભાવે તેનો ઓછો થઈ ગયો છે. ગયા વર્ષે કેટલો હતો? ગયા વર્ષે 400 રૂપિયા, 450 રૂપિયા ભાવ હતો. હવે આ વર્ષે તો 200-250 જ માગે છે. બરાબર છે. તો નુકસાન કેટલું છે વરસાદ? નુકસાન ગઈકાલનો વરસાદ ચાલુ થયો છે એ હજુ બંધ જ નહીં થયો. આ ડોંગરો બધી પડી ગઈ. બરાબર છે. એટલે શું કરવું? સરકાર પાસે શું અપેક્ષા રાખો? હવે સરકાર કઈ આલે તો સારું એમ. સમાચારમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.